આપણે તો રાતે અત્યારે વેફરનું કામ ઉપાડી લીધું છે, કારણ કે દિવસે તો પૂરવા એક બટકું ન રહેવા દે. અડધી ઉડાડી મૂકે ને અડધી ખાઈ જાય ને કવરાવે બહુ જ છે, એટલા માટે અત્યારે આપણે રાતે કામ કર્યું છે. તો એક ગાણ બફાઈ ગયું છે ને બહુ જાજી નથી બનાવી, 10 કિલોની ખાલી બનાવી છે. તો એક ગાણ જો આપણે બફાઈ પણ ગયો છે. આને બાફીને પછી શું કરવાનું હોય? હુકવવાની હોય, તમારે હુકવવાનું મંડવાનું છે. મારે હુકવા દેવાનું. કારણ કે આને એક અલગ અલગ બાકી આમ હુકવી કેટલી વાર લાગે? આપણે એક આમ પાથરી હાડલા ને તો કેટલી વાર લાગે? બહુ વાર લાગે. કારણ કે વેફર ને છે ને બનાવતા વાર નથી લાગતી, એટલી હુકવતા વાર લાગે. એટલે આ કામ અત્યારે જ કરવું પડે. દિવસે તો આપણે દિવસે પછી આપણે ગાયોનું કામ હોય, પછી છોકરા બધા જાગતા હોય તો કઈ કામ નથી કે કામ ન થાય. એટલે આપણે અગાઉ પણ વિડીયામાં જોતા છે, ઘણું ખરું કામ અમુક રાતે જ કરવું પડે. કારણ કે રસોઈ કોઈ બી મોટર આપણે હામટી રાંધીએ ને તો હું કે શાંત વાતાવરણ, કોઈ કવરાવે નહીં અને શાંતિથી બની શકે. વેફરનું કામકાજ છે ને 8 વાગ્યાનું લીધું હતું, અત્યારે વાગ્યા છે 10:30 11 જેવું વાગવા આવી ગયું છે. અને તો હજી તો મને એમ છે કે 12 વાગી જાય, પછી સવારે ભલે માલ તો ઊભું થવાય કે ન થવાય. તમે જોવો નહીં, તમે વહેલા ઉઠી જજો. હું તો ઉઠી જાય. હું કાલે મોડી ઉઠી થોડી. જ્યારે ટાઈમ મળે ને ત્યારે કામ કરવાનું, દિવસ કે રાત કઈ ગણવાનું ન હોય. તો જ તે છોકરાઓ વેફર ભાળે, નકર દિવસે બનાવી હોય ને તો એકે હાથમાં ય ન રહે, બગડી જાય બધી, અને ખાય બનાવી ન હોય. અત્યારે બનાવી શાંતિ. નાના છે ને ત્યાં સુધી, મોટા થઈ જાય ને પછી દિવસે બનાવશે. અને ધારા જો અત્યારે આ વેફર જે પાડી છે ને એ બધી પાથર છે. અહીંયા આપણે રૂમની અંદર જ છે, કારણ કે ધાબા પર પાથરી છે પણ દિવસે હોય તો અત્યારે રાત છે એટલે રૂમની અંદર જ છે. અહીંયા કુલર ને પંખો શરૂ રાખશું કેમ? હા, એટલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને જો આ ચૈત્ર મહિનો અડધો નહીં પણ પોણો 7-8 દી પછી તો પૂરો થઈ જાય ને. હાસુ તો ચૈત્ર મહિનામાં જ આથણું બનાવવાનું હોય, તો બા આપણે ઓણે એકેય વાર આથણું નથી બનાવ્યું, કારણ કે ગાયોનું એટલું કામ સાઈડમાં, બીજું એટલું કામ, ટાઈમ નથી. જો ટાઈમ નહીં રહે ને તો પછી આ કેરીઓમાં ઝાડી પડી જાય ને આથણું સારું નહીં બને. તો મારલો આપણે આજ તો કેરી લાવવાની છે, અને કઈ જગ્યાએથી લાવવાની છે અને કઈ કેરી લાવવાની છે આથણા માટે એ અમે તમને આગળ બતાવશું. આપણે પહોંચી ગયા છીએ કાજીબાગમાં, જે મહુવા તાલુકાનું કુંભણ ગામ છે. ન્યાની પ્રખ્યાત છે બધી કેરી, જમાદાર કેરી છે, કેસર કેરી છે, બધી કેરી છે. તો આપણે કેરી લેવાની હતી, આપણે પહોંચી ગયા કાજીબાગમાં. અને 100% ઓર્ગેનિક કેરી છે. આમાં કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ નથી, કારણ કે ખાસ જોવા તો એ મળે કે અંદર શાક બકાલું વાવેલું છે અને ઘરે જ તે ખાવા માટે ઉપયોગ કરે છે. અને આ કેરી આપણે હરુભરું એટલા આંબા જોઈએ, આંબો જ કહી દે કે ઓર્ગેનિક છે એમ. તો આપણે તો બાગમાં બધે આટો મારી લીધો છે, કેરી જોઈ લીધી છે કેવી કેરી છે, ઓર્ગેનિક છે કે નહીં. તો આપણને તો ખબર પડી ગઈ કે ભાઈ 100% ઓર્ગેનિક છે. તો હવે તો વેકેશન કરવાનું છે, છોકરાને ખવડાવવું, કારણ કે છોકરા કેરીના શોખીન હોય, એટલા માટે આપણે આજ લઈ જવાની છે કેરી. તો કેરી જો આ છે આપણું જમાદારનું ફળ, અને એકદમ મસ્ત દાણો પડી ગયો છે. એટલે દાણાવાળી કેરી તો A1 કેરી હોય, કારણ કે એ ડાબો પાકે એટલે કેરી બગડે નહીં અને કેરી એકદમ મસ્ત મીઠી પાકે. તો આપણે તો આજ ને આજ જ લઈ જવાની છે. ગાયોનું મિલ્કિંગ કરવાનું હતું તો કરી નાખ્યું છે. ગાયોનું મિલ્કિંગ ખાણ દઈ દીધા છે, પાણી પાઈ દીધા છે, બાકી છે તો ઘાસ સારો. તો ઘાસ સારો જો જેનીના પપ્પા આવી ગયા છે અહીંયા, વાઢવાનું કામકાજ શરૂ કરી દીધું છે. તો આપણે જો અત્યારે ઝીંગો વાટવા આવી ગયા છીએ, કારણ કે બધું માલનું કામ થઈ ગયું છે અને હવે ખાલી નિરણ વાટવાનું કામ હતું બાકી. તો અત્યારે વાટી નાખી નિરણ. તો નિરણ વાટવામાં આપણે ઝીંગો છે અત્યારે ફૂલ ઓલો થઈ ગયેલો, પાક ઉપર છે એટલે એને વાટી નાખી. હવે અત્યારે ટાઢો પવન આવે છે, છતાંય પરસેવાના ટીપા માથે આવે છે. બોલો, એટલી ગરમી થાય કે? ગરમી તો ન કરે મને બહુ. જીન્સુ આ પહેલે વાડ છે પણ બહુ મસ્ત લાંબો થઈ ગયો. કા મસ્ત ઝીંગો થઈ ગયેલો, પવડા પવડા. હા, ને ખડ તો વચમાં એટલું થઈ ગયું, એમ થતું આ જીન્સો થાય કે નહીં થાય. ઝીંગો છે ને તે કોનો તે આવે છે, ખાવામાં બહુ સારું પડે. હા, આપણે ઓલો બુલેટ ને બહુ ઓછું ખાતું હતું. હા, ઝીંગો વાટીને નીરીને બધું ખાઈ જાય છે. આપણને આમ મજા આવી ગઈ કે નહીં સારું છે. નકર આ નીરતા ને તો દાંડા કાઢી નાખતા. હા. અને આ જીન્સવાને એક ખળી નથી કાઢતા માલ, અને બધો જીન્સો ખાઈ જાય છે. અને એ જીન્સો ખાલી એક વાર નિરણ કરી હોય ને તરત એને દૂધમાંય ફરક દેખાય છે. કા શું કે આને આપણે કટિંગ કરીને નાખતા ને તોય તે ખાતાની એમને ગમેણું ભરી દેતી.
ને આ આપણે કટિંગ નથી કરવું પડતું, કાંઈ નથી કરતા તો એ ખાઈ દે બધું બધું કાઢીને ગોતીને હળી ગોતીને ખાઈ દે. સારું હાલો તમે વાઢો, અમે ઘરે થોડુંક કામ કરી નાખીએ પછી વેઈને નીર દઈ. બરાબર, હાલો હાલો. હું વેઈ લઉં અત્યારે કે પછી થોડીક રહી વાર રહી? ના ઘડીક પછી હું પહેલા વાટી લઉં હા પૂરેપૂરો, પછી એકારે વેઈ લઈ.